હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો અહીંયા બે અગત્યની અપડેટ છે. MBBSમાં 50 સીટનો વધારો થયો છે ત્રીજા રાઉન્ડમાં, એટલે કે ઓલરેડી 150 સીટ સ્વામિનારાયણની મળી હતી અને બીજી 50 સીટનો વધારો થયો છે, એટલે કે થર્ડ રાઉન્ડમાં 200 સીટ નવી એડ થઈ છે અને એક્સ્ટ્રા ઓલરેડી બીજા રાઉન્ડની સીટ ખાલી છે. એટલે કે ટોટલ જે આપણે સ્વામિનારાયણની સાથે 450 સીટ ખાલી હતી એનો આપણે વિડીયો ચેનલ પર ઓલરેડી બનાવ્યો છે. હવે આપણી MBBSમાં ત્રીજા રાઉન્ડ માટે 500 સીટ ખાલી છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ કોલેજમાં 50 સીટનો વધારો થયો છે. અને જે આયુર્વેદિકની સરકારી કોલેજ છે એમાં પણ 25 સીટનો વધારો થયો છે. જે 4 કોલેજ છે એમાં થોડી થોડી સીટ આપી એમ ટોટલ 25 સીટનો વધારો થયો છે. તો ચાલો આપણે જોઈએ કે હવે કેટલા માર્ક્સનો ફરક આવશે, શું આવશે, સંપૂર્ણ આપણે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા જે MBBS ને ડેન્ટલની વેબસાઇટ છે એના પર આપણે જઈએ, મેડિકલ અને ડેન્ટલની વેબસાઇટ છે એના પર. તો તમે અહીંયા જોઈ શકો છો કે નેશનલ મેડિકલ કમિશન એટલે કે NMC ન્યૂ દિલ્હી દ્વારા GCS મેડિકલ કોલેજ અમદાવાદમાં MBBSના અભ્યાસક્રમમાં 50 બેઠકો વધારવામાં આવી છે, જે ત્રીજા રાઉન્ડમાં તમારી એડ થશે. અને જે MBBSની ચોઇસ ફિલિંગ છે એ 18 તારીખે તમારે 10 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. જે 17 તારીખે છેલ્લી તારીખ હતી, 2-3 વખત તો ઓલરેડી લંબાવવામાં આવી છે, પણ 18 તારીખ સુધી તમારું ચોઇસ ફિલિંગ હવે થશે. હવે તમે એમાં તમે જોઈ શકો છો જે 50 સીટ વધારવામાં આવી છે, એટલે કે ઓલરેડી 150 સીટ હતી, જેમાં 50 સીટ વધારવામાં આવી છે, એટલે કે હવે 200 સીટ થઈ ગઈ છે. જેમાં જે 50 સીટ નવી છે એમાં 38 સીટ છે એ ગવર્મેન્ટ કોટાની છે, પછી 5 સીટ છે એ મેનેજમેન્ટ કોટાની છે અને અહીંયા 7 સીટ છે NRI કોટાની છે. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે કઈ કેટેગરીની કેટલી સીટ છે, તો તમે કેટેગરી પ્રમાણે ગણી શકો છો. જેમ કે અહીંયા GQ હોય તો 50% છે એ ઓપન કેટેગરીની હોય, 27% OBC કેટેગરીની હોય. આમ તમે તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો. જેમ કે SC કેટેગરીની 7% હોય, STની 15%, તમે એની ટકાવારી પ્રમાણે ગણી શકો છો. સમજ પડી ગઈ? તો બસ સંપૂર્ણ તમને એનાલિસિસ કરી આઈડિયા આવી જશે કે હવે અમારી કેટેગરીની કેટલી સીટ ખાલી છે. અને આપણી ચેનલ પર ઓલરેડી વિડીયો બનાવેલો છે કે સ્વામિનારાયણ કોલેજની સાથે કે કઈ કોલેજમાં કેટલી સીટ કઈ કેટેગરીની ખાલી છે, તમે વિડીયો ચેનલ પર જઈને જોઈ શકો છો. તો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. તો હવે આપણે આયુર્વેદિકનું જોઈએ. હવે આપણે જોઈએ કે આ 50 સીટથી શું ફરક પડશે, શું વધારે ફરક પડશે. ઓલરેડી આપણી 150 સીટ એડ થઈ છે, જે સ્વામિનારાયણની હતી એ આ GCSની 50 સીટ એડ થઈ. આપણી જે 450 સીટ ટોટલ ખાલી હતી સ્વામિનારાયણની સાથે અને આ 50 સીટ એડ થઈ, એટલે કે હવે 500 સીટ ખાલી છે. તો કેટલા માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે? તો જ્યારે મેં સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થયું ત્યારે મેં તમને કીધું હતું કે આટલા માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. ધારો કે જેમ કે હોય કે 420 માર્ક્સ પર અટક્યું હોય તો એનું તમારે 415 જઈ શકે છે. કદાચ 416 માર્ક્સ પર અટક્યું હોય તમારે 412-11 માર્ક્સ પર મળી શકે, એટલે કે 5 માર્ક્સનો ઘટાડો આવી શકે છે. કદાચ GCSની 50 સીટ એડ થવાથી મેક્સિમમ તમારો 1 થી 2 માર્ક્સનો ઘટાડો આવી શકે, પણ વધારે ઘટાડો આવવાની કોઈ સંભાવના નથી. જેને બહુ વધારે ડિફરન્સ હોય એને કોઈ પણ ફાયદો નથી, પણ જેને બહુ નજીક હોય એને એક સીટ પણ આશાનું કિરણ હોઈ શકે. કદાચ એમના માર્ક્સ પર આવીને અટકે પણ એને એડમિશન ના મળી જાય, આગલા વિદ્યાર્થીને એડમિશન મળી જાય, પણ એનો રેન્ક પછાડો તો એડમિશન ના મળે. પણ અહીંયા આવી રીતે સીટ વધારો થાય તો બીજા 50 વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળી શકે છે, એટલે કે 50 વિદ્યાર્થીઓ પોતાનું MBBSની ડિગ્રી કમ્પ્લીટ કરી શકે છે. તો તમે આનાથી ફાયદો છે, પણ જેને કોઈ વધારે ડિફરન્સ હોય એને કોઈ ફાયદો નથી. જે બોર્ડર પર હોય એમને ફાયદો થઈ શકે છે, એમનામાં એક આશાનું કિરણ જાગી શકે છે. હવે આપણે જોઈએ કે આયુર્વેદિકમાં કેટલો સીટનો વધારો થયો છે. ચાલો આપણે આયુર્વેદિકમાં જોઈએ. અને આયુર્વેદિકની ચોઇસ ફિલિંગ પણ લંબાવવામાં આવી છે, એટલે આયુર્વેદિકનું રિઝલ્ટ આજે આવવાની કોઈ સંભાવના નથી. ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હશે કે આયુર્વેદિક રિઝલ્ટ આવી જશે, પણ આજે કોઈ 16 તારીખે આયુર્વેદિકનું રિઝલ્ટ આવવાની કોઈ સંભાવના નથી. તો ચાલો આપણે PDF પર જઈએ અને આપણે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જે આયુર્વેદિક હોમિયોપેથિક છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે એમાં છે સીટ વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અહીંયા છે, જેમ કે 4 ગવર્મેન્ટ કોલેજનો વધારો કરવામાં આવ્યો છે. ટોટલ આયુર્વેદિકની 5 કોલેજ છે. એમાં આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદ છે, એમાં પહેલાં 87 સીટ હતી ટોટલ, હવે 94 સીટ કરવામાં આવી છે. એમાં આપણે જોઈએ કે કેટલી સીટનો વધારો થયો, તો અહીંયા 7 સીટનો વધારો થયો છે. પછી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા છે, એમાં 65 સીટ હતી અને હવે 75 કરવામાં આવી છે, એટલે કે અહીંયા 10 સીટનો વધારો થયો છે, એટલે કે 7 અને 10 17. પછી આયુર્વેદિક જે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ છે એમાં પહેલાં 71 સીટ હતી અને અહીંયા 75 કરવામાં આવી છે, એટલે કે ત્યાં 4 સીટનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 17 અને 4 અહીંયા 21. પછી આપણે જોઈએ કે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ છે જે કોલાડા ગાંધીનગરમાં આવેલી છે, એમાં 111 સીટ હતી, એમાંથી 115 કરવામાં આવી છે, એટલે કે અહીંયા 21 અને 4 25, એટલે ટોટલ 25 સીટનો વધારો કરવામાં આવ્યો છે. અને એક સરકારી કોલેજ છે સેટ JP આયુર્વેદિક કોલેજ ભાવનગર, એમાં એક પણ સીટનો કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને વેબસાઇટ કોઈ અપડેટ નથી. તો જ્યારે પણ આવશે ત્યારે જણાવીશું, પણ હવે કોઈ સંભાવના છે નહીં.
અને ચોઇસ ફિલિંગ પણ અહીંયા લંબાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આથી પ્રવેશ સમિતિ જાણ કરે છે કે જે એની કમિટી છે આયુષ મંત્રાલય એના દ્વારા જે સીટોમાં વધારો કરવામાં આવ્યો છે. જે સરકારી કોલેજ જેમાં સીટનો વધારો છે ફાયદાકારક એ છે કે પ્રાઇવેટ કોલેજમાં તો ઓલરેડી વધારો થાય જ છે, પણ સરકારી કોલેજમાં વધારો થાય એટલે કે તો સ્ટુડન્ટને ફાયદો થઈ શકે છે અને નજી ફીમાં એમની મેડિકલ ડિગ્રી કમ્પ્લીટ થઈ શકે છે. એટલે કે આથી જે બીએમએસ ચોઇસ ફિલિંગ છે ત્રીજાનું એ 17 તારીખે 12 વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. એટલે કાલે તમે 12 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ કરી શકશો અને જેને પણ ચોઇસ ફિલિંગ ચેન્જ કરવું એ પણ ચેન્જ કરી શકે છે. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે જીસીએસની 50 સીટ વધારો કરવામાં આવ્યો તો શું અમે ચોઇસ ફિલિંગ ચેન્જ કરવું જોઈએ? જો તમે જીસીએસ કોલેજ એડ કરી હોય તો તમારે કોઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી તમે એ કોલેજ એડ કરેલી છે. તમારે કોઈ પણ ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવાની જરૂર નથી. કદાચ તમે એડ ના કરી તો એડ કરી શકો છો, પણ એ કોલેજ ઓલરેડી હતી એની સીટમાં વધારો થયો છે. કોઈ નવી કોલેજ જે એડ થઈ હોય તો તમે એની ચોઇસ ફિલિંગમાં એડ કરી શકો છો, પણ આ તો જીસીએસ તો જૂની કોલેજ હતી અને આ પણ જે કોલેજ છે એ 4 જૂની કોલેજ છે. જો તમે ચોઇસ ફિલિંગમાં એડ કર્યું આયુર્વેદિક હોમિયોપેથિકમાં તો એમાં તમારે કોઈ ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી, પણ તમે કદાચ એડ ના કરી તો હવે તમે એડ કરી શકો છો કે આમાં મને એડમિશન મળી શકે છે. તો બસ આ જ હતી માહિતી. એમબીબીએસનું ચોઇસ ફિલિંગ છે એ 18 તારીખે 10 વાગ્યા સુધી થશે અને એમબીબીએસ બીડીએસનું અને આયુર્વેદિક હોમિયોપેથિક ચોઇસ ફિલિંગ છે એ 17 તારીખે 12 વાગ્યા સુધી થશે. એમબીબીએસમાં જીસીએસ મેડિકલ કોલેજમાં 50 સીટનો વધારો થયો છે અને જે આયુર્વેદિકની 4 કોલેજ છે ભાવનગર સિવાયની એમાં અહીંયા ટોટલ 25 સીટનો વધારો થયો છે. આ જ હતી માહિતી. તો અપડેટ સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ માહિતી આપો તો એમને પણ સારા સમાચાર મળી રહે. અને આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ, તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. મળીએ આવે કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળના વિડીયોમાં.